મેં મારા વેઇટ લોસમાં મિસ્ટેક્સ કરેલી છે. જોજો તમે ના કરતા કે વજન ઉતારવું હોય તો ફક્ત ને ફક્ત સેલેડ જ ખાવાનું. એઝ અ હેલ્થ કોચ હું અત્યારે જોતી હોઉં છું કે લોકોને એક એવી મીથ છે કે વજન ઉતારવું છે તો મારે બોરિંગ ફૂડ ખાવું પડશે, બોરિંગ સેલેડ્સ ખાવા પડશે. તમે પણ જો આ વેઇટ લોસનો ટ્રેન્ડ ફોલો કરતા હોય તો તમે ક્યારેય વિચાર્યું છે કે આનાથી તમને શું ફાયદા ને નુકસાન થશે, કે પછી બીજા આમ ખાય છે એટલે આપણે પણ આમ જ ખાવાનું? ચલો સમજાવું કે તમે શું ભૂલ કરી રહ્યા છો. સેલેડ્સમાં ફક્ત વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર જ હોય છે. પ્રોટીન અને ફેટ તો ઓલમોસ્ટ ઝીરો. તો પછી તમને પ્રોટીન અને ફેટ કેવી રીતના મળશે? તમારા મસલ્સ કેવી રીતના બ્રેકડાઉન થશે? તમને એનર્જી ક્યાંથી મળશે? આવું ફેટ ડાયટ 2 થી 3 મહિના સુધી ફોલો કરવાથી ફક્ત ને ફક્ત હેર લોસ, મસલ લોસ ને ફ્લુઇડ લોસ જ થશે. સ્કિન બી ડલ થશે, હિમોગ્લોબિન પણ ડાઉન આવશે અને મેટાબોલિઝમ પણ સ્લો થઈ જશે. એટલે વજન કાંટા પર તમને જે મોટા મોટા નંબરના ચેન્જીસ દેખાય છે ને એ ફક્ત ને ફક્ત ફ્લુઇડ લોસ છે, તમારું ફેટ લોસ નહીં. અને એ પણ ટેમ્પરરી. અને થોડા દિવસમાં તમે ને તમારો વજન કાંટો બંને થાકી જશો. હવે વજન ઉતારવું છે તો શું કરવાનું? આનો એક જ જવાબ છે, કેલરી ડેફિસિટ. બેલેન્સ ન્યુટ્રિશન અને લાઇફસ્ટાઇલ ચેન્જથી જ તમે સસ્ટેનેબલ વેઇટ લોસ કરી શકો છો. આ બહુ જ સિમ્પલ છે દોસ્ત. હજી સમજમાં ના આવે તો મને DM કરો, કારણ કે મારા સિવાય તમારો વેઇટ લોસ તો કોઈ નહીં કરાવી શકે.